જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વિશુદાતણી રઘુવીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમરશવા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષટણી ત્વરા તી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ વાણી દોડે પરિણતિ તુષી નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સોણે તને રસ નિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિહારસે સૌ તુરી જતા સકલ જ્ઞાયક દેવ રીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગતણં નમો શીતણં નમો હૈરણં નમો વચણં નમો લોહી સવસવણં ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગટમાં અર્હંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચતારી શરમ પૂજામી અર્હંતે શરમ પૂજામી સિદ્ધે શરમ પૂજામી શાહુ શરમ પૂજામી કેવલી પંતો ધમો શરમ પૂજામી ઓમ નમો અર્હંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ બંધ અધિકારમાં 265 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી રહી છે. બંધનું કારણ અધ્યવસાન ભાવ જ છે, પરંતુ એ સિવાય પણ પ્રશ્ન થાય કે અધ્યવસાન સિવાય બંધનું કારણ કોઈ બાહ્ય વસ્તુ હોય કે ન હોય. આ વિકલ્પને અજ્ઞાનીના દૂર કરવા માટે 265 નંબરની ગાથાની રચના થઈ. તો સૌથી પહેલા એનું હરિગીત જોઈ લઈએ. અધ્યવસાન જીવને વસ્તુ આશ્રિત તે બને, પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાન માત્રથી બંધ છે. જીવોને જે અધ્યવસાન થાય છે તે વસ્તુના અવલંબન પૂર્વક જ થાય છે, તો પણ વસ્તુથી બંધ થતો નથી, અધ્યવસાનથી જ બંધ થાય છે. આ ગાથાનો સારાંશ છે. તો એની અંદર આપણે છેલ્લે 2 વાત થઈ હતી કે અધ્યવસાન જીવને કેવો હોય, તદભાવરૂપ છે, અને રાગ પણ તદભાવરૂપ છે, પરંતુ એ વાતને અહીંયા ગૌણ કરી છે. આમાં એકલી અધ્યવસાયની જ વાત લીધી છે. ઉપયોગ ભૂમિમાં
એકત્વ બુદ્ધિ એ જ અધ્યવસાય, એટલું લીધું. બાકી સમકીતીને અધ્યવસાય છૂટી ગયો છે. એકત્વ બુદ્ધિ છૂટી ગઈ છે, પરંતુ એને રાગ છે હજી ભૂમિકા અનુસાર. વિષયનો હોય, ભોગનો હોય, રરવાનો હોય, કમાવાનો રાગ એની પર્યાયમાં છે, અને એ બંધનું કારણ છે, દુઃખનું કારણ છે. કેમ કે સમકીતીને પણ 10મા ગુણસ્થાન સુધી રાગ લોભ રહે છે, તો એ બંધનું કારણ છે. પરંતુ તું એમ કે, તું એવું માની બેસ કે અમારે બંધનું કારણ નથી, એમ નથી. 10મા ગુણસ્થાન સુધી લોભ રહે છે. લોભ એ રાગનો ભાગ છે. મુખ્યત્વે બે ભાગ, રાગ અને દ્વેષ. તો ક્રોધ, માન, માયા અને લોભ. ક્રોધ અને માન તે દ્વેષમાં જાય છે. માયા અને લોભ તે રાગમાં જાય છે, રાગનો ભાગ છે માયા અને લોભ. પૂજ્ય ગુરુદેવ શ્રી હુકમચંદજીને પણ યાદ કરીને કીધું કે લોભાંત શબ્દ એમને વાપરો છે. લોભાંત એટલે લોભ અંતે જાય છે, પહેલો દ્વેષ જાય છે, અને લોભ અંતે એટલે કે રાગનો આ ભાગ છેલ્લે જાય છે. 10મે લોભ જાય, દ્વેષ પહેલો જાય છે, ને લોભ જાય ત્યારે બધા કસાઈ જાય. દ્વેષ જાય તો બીજો કસાય હોય, પણ લોભ જાય અને કોઈ કસાય બાકી રહે એમ બને નહીં. માટે લોભને પાપનો બાપ કહેવામાં આવ્યો. એટલે લોભ જાય એટલે બાકી બધું જાય. તો અહીંયા મુનિઓને પણ જે પંચ મહાવ્રતના વિકલ્પ છે, પોતાની પર્યાયમાં આવે છે, એ વિકલ્પ ભૂમિકા અનુસાર એ બંધનું કારણ છે, એ તદભાવ છે. પોતાની પર્યાયમાં છે, તદભાવ છે, પરંતુ છે બંધનું કારણ એ વિકલ્પ. કોઈ ક્રિયા કે બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. એટલે અધ્યવસાન એકલું લીધું છે, પણ પર્યાયમાં રાગ પણ લેવાની વાત છે. અહીં અત્યારે એને ગૌણ કર્યું છે. અહીં ખાલી અધ્યવસાયને આ ગાથાને અનુલક્ષીને લેવામાં આવ્યું છે. તો કે બંધનું કારણ નિશ્ચયથી અધ્યવસાન જ છે. રાગ અને શરીર આદિ પર વસ્તુ એ મારી છે ને હું એનો છું, એવો જે અધ્યવસાય, એવો જે મિથ્યાત્વ ભાવ, એ બંધનું કારણ છે. અને અનાદિથી જીવને બંધનું કારણ એ છે, બાહ્ય વસ્તુ નહીં. બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. શરીર છે, વાણી છે, મન છે, કોઈ બંધનું કારણ નથી. પૂજ્ય ગુરુદેવ છે એક એક્ઝામ્પલ આપીને સમજાયું કે રસ્તા ઉપર કોઈ સંઘ નીકળો હોય તો સંઘ લૂંટાય છે, પણ બોલવામાં શું આવે? માર્ગ લૂંટાય છે. એમ આત્માના પ્રદેશ, માર્ગ લૂંટાતો નથી, માર્ગ ઉપર ચાલી રહેલો સંઘ લૂંટાય છે. શું બોલાય છે? આ રસ્તા ઉપર ન જતો, અહીંયા રસ્તા ઉપર લૂંટાય છે, રસ્તો લૂંટાય છે, માર્ગ લૂંટાય છે. તો એ અપેક્ષિત કથન છે. તો કે અહીં પણ શું કીધું? આત્માના પ્રદેશ ઉપર એક ક્ષેત્ર વગાઈ કર્મ, શરીર આદિ દેખાય છે. એથી વ્યવહારથી કહેવાય કે એ એના છે. એના નથી, પણ વ્યવહારથી કહેવાય એના છે. લૂંટતા દેખાઈને માર્ગ લૂંટાય છે એમ કીધું. એમ આત્માના પ્રદેશમાં આ શરીર, કર્મ આદિ કેવા છે? એ અતદભાવ છે. આત્માના પ્રદેશમાં છે અતદભાવ. કર્મ, શરીર આદિ અંદરમાં પર્યાયમાં એકાકાર નથી, પણ એક ક્ષેત્ર વગાવમાં ત્યાં પડ્યા છે. એમ ગણીને વ્યવહારથી કહેવામાં આવે છે કે એના છે, એના કર્મ, એનું શરીર, નિશ્ચયથી નથી. એમ અહીંયા શરીર કે બાહ્ય ચીજ, કર્મ આદિ એ બંધનનું કારણ નથી. કર્મ પણ જડ છે, એનો ઉદય પણ બંધનું કારણ નથી, કર્મ પણ બંધનું કારણ નથી. ભલે એ આત્માના પ્રદેશ ઉપર યા ઉદય આદિ, પણ એ પ્રદેશમાં એકમેક નથી, ભિન્ન છે. પ્રદેશમાં તો એ શરીર હું, કર્મ હું, આ પરદ્રવ્ય હું, એવી જે માન્યતા છે, એ જ અધ્યવસાય છે ને એ જ બંધનું કારણ છે. ને અધ્યવસાય છે એ એની પર્યાયમાં સ્થિત છે, કોઈ બાહ્ય વસ્તુ નથી એની પર્યાયમાં. એનો તો અતદભાવ છે, એની પર્યાયમાં છે અધ્યવસાય, માટે એ બંધનું કારણ છે. માટે કીધું પર્યાય બંધનું કારણ અને પર્યાય જ મોક્ષનું કારણ. ખરેખર જો તો સંસાર અને મોક્ષ બહાર છે જ નહીં. જીવની અશુદ્ધ પર્યાય એ સંસાર છે. શુદ્ધ પર્યાય તે શું છે? આત્માની. અશુદ્ધ પર્યાય એ સંસાર, અને શુદ્ધ પર્યાય તે મોક્ષ. પછી ભલે ક્ષેત્રની અપેક્ષા એ કહી
કે તન વા તોલેમાં લોકના અગ્રભાગે સિદ્ધ ભગવાન બિરાજમાન છે. વાસ્તવમાં તો એ સમયે પણ એ પોતાના સ્વચતુષ્યમાં બિરાજમાન છે. ક્ષેત્રની અપેક્ષા કહેવામાં આવ્યું, પરંતુ વાસ્તવમાં ક્યાં છે? આત્મામાં જ છે મોક્ષ. પોતાની પર્યાય જીવની જે શુદ્ધ પર્યાય છે આત્માની એ મોક્ષ, અને અશુદ્ધ પર્યાય તે સંસાર છે. તો પર્યાય જ બંધનું કારણ છે અને પર્યાય મોક્ષનું કારણ. દ્રવ્ય ગુણ નહીં, પદ્રવ્ય પણ નહીં. પર્યાય એટલે કે હાલત, દશા, અવસ્થા આદિ. એમાં જે આ શરીર, હું, આ મારી સ્ત્રી, આ મારો પુત્ર, આ મારું કુટુંબ, આ મારો વૈભવ, આ મારા પૈસા, આ મારું મકાન, એવો જે મિથ્યા અધ્યવસાય, એ મિથ્યાત્વ, એ પાપ બંધનું કારણ છે. પણ એ ચીજ બંધનું કારણ નથી, પણ એ મારું એવો જે અધ્યવસાય એ જ બંધનું કારણ છે. બંધનું કારણ આ છે. એમાં જીવને નુકસાન શું? તો કે એ નિમિત્તો અનંત સંસારમાં રખડવાનું નુકસાન. જે ચીજ એનામાં નથી, એની નથી, અને છતાં એમ કહી કે મારી છે એમ માનવું, તે અનંત સંસારના પરિભ્રમણનું કારણ છે. આ શરીર મારું નથી, છતાં એમ કે આ મારું છે. આ સ્ત્રી, કુટુંબ, કબીલા મારા નથી, છતાં કે મારું છે. જે વસ્તુ એની નથી અને છતાં એમ કે મારી છે એમ માનવું, એ અનંત સંસારના પરિભ્રમણનું કારણ છે. બોલવામાં આવે, જ્ઞાની પણ બોલતા દેખાય, પરંતુ એના અભિપ્રાયમાં પડ્યું છે કે હું અને આ બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. મારામાં એનો અભાવ છે ને એનામાં મારો અભાવ છે. અને એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી, એવું એના અભિપ્રાયમાં યથાર્થપણે પડેલું છે જ્ઞાની. માટે આચાર્ય ભગવાન કહે છે, તું ભિન્ન આત્મા છો ને? એ આત્મા છે એ પોતાનું પોતાપણે ન માનતા છે એવું કંઈક તો એને માનવું પડે ને. હું એક ભગવાન આત્મા છું, હું ભગવાન આત્મા છું, એ પોતાનું પોતાપણે એમ નથી માનતા આપણે. તો માટે ક્યાંક તો છે એવું માનવું પડશે ને, ક્યાંક તો અહમપણું સ્થાપિત કરવું પડશે ને. તો આપણે શું કરી? સ્વમાં અહમપણું સ્થાપિત કરવાને બદલે પરમાં અહમપણું સ્થાપિત કરી. જો સ્વમાં અહમપણું સ્થાપિત થાય તો વિતરાગતા ઉત્પન્ન થાય, પરમાં અહમપણું સ્થાપિત થાય તો રાગદ્વેષાદી વિકારી ભાવ ઉત્પન્ન થાય છે. આ જે છે, જે અંદર છતી ચીજ છે, એ જાણવામાં આવી નથી. વસ્તુ જે અંદર પડી છે, સાક્ષાત ચિદાનંદ ભગવાન આત્મા, જે આનંદ અને જ્ઞાનનો પિંડ છે, એવો આત્મા જ્ઞાનમાં જાણવામાં ન આવ્યો, ત્યારે એ છે એ માનવામાં ન આવ્યું. ત્યારે ક્યાંક છે, ક્યાંક એનું અહમપણું સ્થાપિત કરવું પડશે, એવું એને માનવું પડશે. જેમાં દ્રષ્ટિ પડી નહીં એથી એને જાણવામાં ન આવ્યું. આ તરફ દ્રષ્ટિ ગઈ નહીં આત્મા તરફ, માટે જાણવામાં આવ્યું નહીં. અને જાણવામાં ન આવ્યું તો માનવામાં ન આવ્યું. તો પરંતુ દ્રષ્ટિ ક્યાં હે? પદ્રવ્ય તરફ, પર તરફ દ્રષ્ટિ છે. તો જ્યાં એની દ્રષ્ટિ છે, સ્ત્રી, કુટુંબ, કબીલા, વૈભવ આદિમાં, એ બધા મારા છે એવો મિથ્યાત્વ ભાવ, એવો અધ્યવસાય, એવો એકત્વ બુદ્ધિ, એ સંસારના બંધનનું કારણ છે. બહુ તકલીફ વાળી, સમજવામાં તકલીફ પડે એવી વસ્તુ છે. કુટુંબમાં પણ રહેવું, ધંધામાં પણ રહેવું, અને છતાં એ કુટુંબ અને ધંધો મારો નહીં એવું માનવાનું. ગ્રસ્ત દશામાં હોય ને સમ્યક દ્રષ્ટિ, કુટુંબમાં પણ રહેતો હોય, ધંધાના સ્થાન ઉપર પણ બેઠો હોય, ચોથા પાંચમા ગુણ સ્થાન સુધી, કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ, છતાં એ કુટુંબ, એ ધંધો મારો નહીં એમ માનવું, એ પરચીજ છે. એ પરચીજ મારી અને હું એનો, એવો જે અભિપ્રાય, એવો જે અધ્યવસાય, એ જ બંધનું, એ જ સંસારમાં રખડવાનું કારણ છે, નિશ્ચયથી. એટલે કે ખરેખર. માટે જ મૂકો, અધ્યવસાય જ બંધનું કારણ છે. જે બાહ્ય વસ્તુ છે તે અધ્યવસાનનું અવલંબન છે, આલંબન છે. પોતે એકત્વ બુદ્ધિ કરી, પોતે ભૂલ કરી છે. એ એકત્વ બુદ્ધિનું આલંબન કોણ છે? પરલક્ષ છે. આલંબન છે પણ એ વસ્તુ બંધનું કારણ નથી. અત્યારના સમયમાં જેમ જેમ કાળ ચાલ્યો જશે તો આ પ્રકારના ધીમે ધીમે એની નિકૃષ્ટતા વધતી જશે કાળની. તો સ્ત્રી, કુટુંબ, કબીલા આદિ
સ્ત્રી, કુટુંબ, છોકરાઓ આદિ હેરાન કરે અત્યારે જોઈ છે ને સંસારમાં, તો કે હેરાન કરે છે એનું શું? પ્રશ્ન કર્યો કોઈ. કોણ કોને હેરાન કરે? એ એના ક્યારે હતા તો તને હેરાન કરે? તું અનાદિકાળનો મફતનો મોરો થઈને વેચાશ. મૂઢ, મફતનો અનાદિકાળથી તું એને પોતાનું માને છે. એ રખડતા જીવો ક્યાંકથી રખડતા રખડતા આવ્યા છે. એ આત્મા છે, એનું શરીર જળ છે, એ તો પરચી છે, તને અડી પણ નથી, તારી પાસે આવી પણ નથી. છતાં આપણે એમ કહી અમારી અર્ધાંગના, અથવા બીજી ભાષામાં કઈ સાદી ગુજરાતી ભાષામાં અમારી ઘરવાળી. અહીં એમ કે છે પછી દિવસે એ થોડી તારી ઘરવાળી છે. મારી ઘરવાળી ખરેખર કોણ છે જયંતિભાઈ? દરેક જીવને પોતાની ઘરવાળી કોણ છે? બરાબર, સરસ, શુદ્ધ પરિણીતિ. ખરેખર મારી ઘરવાળી દરેક જીવને પોતાની ઘરવાળી કોણ છે? પોતાની શુદ્ધ પરિણીતિ. કેમ કે મારું ઘર તો અંદર ભગવાન આત્મા છે અને એનું વાસ્તુ લેવાના. આપણે શું કરી? બહારના વાસ્તા લઈશી. ક્યારે અંદરનું વાસ્તુ ન લીધું પોતાના ઘરનું. તો જિનેન્દ્ર ભગવાન વારંવાર જગત પાસે પોકાર કરીને કહે છે, જે ચીજ તારી નથી એને તું તારી માને છે, એ તારો અધ્યવસાય, એ તારું મિથ્યાત્વ, એ જ સંસારમાં રખડવાનું કારણ છે. એ અધ્યવસાનનો અવલંબન કોણ છે? બાહ્ય વસ્તુ. પર ચીજ અધ્યવસાનમાં નિમિત્ત છે. એનું લક્ષ્ય જાય છે ને, એને આલંબીને અધ્યવસાન ઉપજે છે ને, તો એને એનું લક્ષ્ય થઈને એકત્વ બુદ્ધિ ઉત્પન્ન થાય છે ને. તેથી એમને અધ્યવસાનનું કારણ કહેવામાં આવ્યું. પણ કયું કારણ? નિમિત્ત કારણ. અધ્યવસાનનું ઉપાદાન કારણ તો પોતે ખુદ જ છે, પરંતુ આ કોણ છે? બાહ્ય ચીજ એ નિમિત્ત કારણ છે. બાહ્ય વસ્તુ વિના નિરાશ્રયપણે અધ્યવસાન ઉપજતા નથી. અંદરનો જે અધ્યવસાય છે એ પણ એકત્વ બુદ્ધિનો અધ્યવસાય છે, એને પણ અધ્યવસાય કીધો. જયસેન આચાર્ય દેવની સંસ્કૃતની ટીકામાં છે મોક્ષનો અધ્યવસાય અને બંધનો અધ્યવસાય, એમ બેયની વાત કરી છે. આત્મા પોતે શુદ્ધ ચૈતન્ય નિર્મળ આનંદથી ભરેલો એવો જે અધ્યવસાય એ તો મોક્ષનું કારણ છે. અને પર ચીજનું અવલંબન, એનું લક્ષ્ય, એ ચીજ મારી એવો જે અધ્યવસાય, એ બંધનનું કારણ છે. તો અહીંયા કીધું ભવદીય 265 266 બંધ અધિકારમાં આગળ આવશે. 266માં ભવદિયાધ્યાવસાને સત્યપી પર જીવાના સાતો સાતો દયા ભાવાત સુખ દુઃખા ભાવ સ્વકીય શુદ્ધ શુદ્ધાય વસાના ભાવત બંધો મોક્ષા ભાવે સ્તિ. કે સ્વકીય અશુદ્ધ અધ્યવસાય ન હોય તો બંધ નહીં. સ્વકીય અશુદ્ધ અધ્યવસાય ન હોય તો બંધ નહીં. તો તું એમ કે હું એને બંધ કરાવી દઉં, હું એને પાપ કરાવી દઉં, એ વાત જૂઠી છે. સ્વકીય અશુદ્ધ અધ્યવસાય વિના સામાન્ય એને બંધન ન થાય. સામે કોઈ ચીજ હશે એને સ્વકીય અશુદ્ધ અધ્યવસાય ન હોય તો એને બંધ ન થાય. અને આપણે એમ કે હું એને બંધ કરાવી દઉં, હું એને પાપ કરાવી દઉં, હું એને સુખી કરી દઉં, હું એને દુઃખી કરી દઉં, હું બીજા પ્રાણીને મોક્ષ કરાવી દઉં. ઘણા કહે છે ને, ઘણા સંત કે હું તને મોક્ષ આપી દઉં, હું તને કરાવી દઉં. કોઈ કોઈને આપી શકતું નથી. એના શુદ્ધ અધ્યવસાયની એકતા વિના એને મુક્તિ નહીં થાય. પોતાના ભગવાન આત્મા નું લક્ષ્ય નહીં કરે ત્યાં સુધી એને વિતરાગતાની પ્રાપ્તિ નહીં થાય. એના આશ્રય વિના, એના તરફનો સ્વસન્મુખનો પ્રબળ પુરુષાર્થ વિના તે શ્રેણી નહીં ચડી શકે, મોક્ષ નહીં પ્રાપ્ત કરી શકે. શુદ્ધાવશ્યાના ભાવાત, સામાન્ય શુદ્ધ અધ્યવસાયનો ભાવ નથી તો એનો મોક્ષ નહીં થાય. માટે તો કીધું ને દીપચંદજીએ, અનંત તીર્થંકરો આવીને સમજાવે તેરી શુદ્ધતા ભી બડી ઓર તેરી અશુદ્ધતા ભી બડી. તારી એટલી બધી અશુદ્ધતા છે કે અનંત તીર્થંકર આવીને તને સમજાવી દે
સમજાવે તો પણ તને વિતરાગતાની પ્રાપ્તિ નહીં થાય, તું નહીં સમજ. કેમ કે તને શુદ્ધ અધ્યવસાયનો ભાવ જ નથી. અને આપણે એમ કહે કે હું એને મોક્ષ કરું, હું એને સમજાવી દઉં, તો પઠન પાઠન કરવામાં જ આપણે આપણી પર્યાયને વેડફી છે. ખરેખર જેટલું પણ સમજ્યા એટલું અમલમાં મૂકી તો પણ આપણું કલ્યાણ થઈ જાય. તો સામાન્ય શુદ્ધ અધ્યવસાયનો ભાવ નથી તો એનો મોક્ષ નહીં થાય. તો આપણે એમ કે હું એનો મોક્ષ કરાવી દઉં, હું એને બંધ કરાવી દઉં, એમ વાત નથી. બાહ્ય વસ્તુ વિના નિરાશ્રયપણે તેનું બંધનું કારણ નથી. એટલે કે એનું અવલંબન ન હોય તો બંધ નહીં થાય. એટલે કે અધ્યવસાય નહીં થાય ને અધ્યવસાય નહીં થાય તો બંધ નહીં થાય. બાહ્ય વસ્તુનું અવલંબન હોય ને હોય, પરંતુ એ નિમિત્ત કારણ છે. બાહ્ય પદાર્થનું નિમિત્ત છે, પણ બાહ્ય પદાર્થ બંધનું કારણ નથી. આ વસ્તુ સમજ્યા વિના આપણે 84ના અવતારમાં રખડતા એવા છે અનાધિકારથી, અને એમાં પણ લાખો રૂપિયા હોય. મરીને પૂજ્ય ગુરુદેવ શ્રી કે ઢોરમાં જઈશ, ગાયમાં અવતરીશ. કેમ કે માંસ મદિરાનું સેવન નહીં કર્યું હોય તો નરકમાં નહીં જાય. બાકી તો આત્માનું ભાન ન મળે અને મિથ્યાત્વ અને રાગદ્વેષનું સેવન કર્યું અને આડોડે કરી તો આડા પેટે જન્મ લેશે. ગાય, ભેંસ, તિર્યન ચાદી અમુક આડા છે તો ભગવાન એને આડા તીર્છા કહે છે. એણે પૂર્વે કસાય અને મિથ્યાત્વની આડોડી બહુ કરેલી તો એનો આત્મા આડો થઈ ગયો, એટલે કે શરીર એનું આડું મળ્યું. આવા અનંત ભવ આપણે કર્યા છે. આપણે ભૂલી ગયા છીએ. ભૂલી ગયા એનો અર્થ એમ નથી કે નથી કર્યા. પૂજ્ય ગુરુજી વારંવાર એક્ઝામ્પલ આપે કે તેઓ જન્મ લીધો ત્યાંથી 1 વર્ષ સુધીનું તને કંઈ યાદ ન હોય, 2 વર્ષ સુધીનું, એનો અર્થ એમ નથી કે તે એ નહોતી એ વસ્તુ થઈ તારે. માતાનું દૂધ પીધું તને યાદ ન હોય, પરંતુ એ તે પીધેલું છે. તું અનંતવાદ નરકમાં જે નરકના દુઃખો સહન કર્યા છે એ તને દુઃખો યાદ નથી. બાકી એ દુઃખનો એક ક્ષણ પણ જો યાદ આવી જાય તો જીવ અહીંને અહીં દિગંબર દીક્ષા ધારણ કરી લે, એવો વૈરાગ્ય ઉપજી જાય. પણ યાદ નથી એનો અર્થ એમ નથી કે નરક છે જ નહીં. ઘણા એવા તરકીલા હોય, આવું કોણે જોયું? સ્વર્ગ અને નરક બધું છે, તે ભોગવેલું પણ છે. તને યાદ નથી એનો અર્થ એમ કે એ નથી એમ નથી. અનંત ભવમાં રખડીને મરી ગયા છીએ આપણે. અહીં કે છે બાહ્ય વસ્તુની એકત્વ બુદ્ધિ થઈ તો એકલો ભીન શું? એનાથી અનંત પદાર્થ ભીન છે. કોઈ પણ પરમાણુ, એક પરમાણુ કે સ્ત્રી, કુટુંબ, કબીલા, કોઈ ચીજ, પોતાનું મકાન, ગામ, એ કોઈ મારા નથી. છતાં આપણે અહીંયા એકત્વ બુદ્ધિ કરી છે, મારા છે. એ અધ્યવસાય જ બંધનું કારણ, એ જ મહામિથ્યાત્વ છે. એ અધ્યવસાયનું નિમિત્ત અવલંબન ભલે એ પર ચીજ હોય પણ એ બંધનું કારણ નથી. આપણે ખરેખર આપણા ઘરને ભૂલ્યા માટે એકત્વ બુદ્ધિ કરી. બાહ્ય વસ્તુ વિના નિરાશ્રયપણે અધ્યવસાન ઉપજતા નથી. તેથી બાહ્ય વસ્તુનો ત્યાગ કરવાની વાત આવે છે. મિથ્યાત્વના પરિણામનો ત્યાગ થાય છે ત્યારે બાહ્ય વસ્તુનો પણ તેટલો ત્યાગ થાય છે. પરંતુ બાહ્ય વસ્તુનો ત્યાગ થયો માટે મિથ્યાત્વ છૂટશે એમ નથી. મિથ્યાત્વ છૂટે ત્યારે એટલા પ્રમાણમાં બાહ્ય વસ્તુનો ત્યાગ થાય છે. માટે એને બાહ્ય વસ્તુનો ત્યાગ કરવાની વાત કહેવામાં આવે છે. ખરેખર તો બાહ્ય વસ્તુનો ત્યાગ અને ગ્રહણ આત્મામાં છે જ નહીં. કેમ કે બાહ્ય વસ્તુ એને કોઈ દિવસ ગ્રહી જ નથી તો છોડવાની વાત ક્યાંથી આવે? કેમ કે એનામાં ત્યાગ, ઉપાદાન, શૂન્યત્વ નામની એક શક્તિ પડેલી છે. કેમ કે આત્માની અંદર અસંખ્ય આત્મપ્રદેશ છે. એમાં અનંત ચીજો કોઈ દી આવી નથી કે ગઈ નથી, તો ગ્રહી નથી તો છોડવાની વાત કેવી રીતે આવે? માટે પર વસ્તુનો ત્યાગ, ગ્રહણ ભગવાન આત્મામાં છે જ નહીં. કેમ કે એની અંદર ત્યાગ, ઉપાદાન, શૂન્યત્વ શક્તિ છે. જેવી રીતે જ્ઞાન, દર્શન, આનંદ આદિ જે અનંત ગુણ છે એવો આ પણ એક ગુણ છે. પર વસ્તુના ત્યાગ ગ્રહણથી રહિત એવો એક ગુણ છે.
પર વસ્તુના ત્યાગ ગ્રહણથી રહિત છે ભગવાન આત્મા. અહીં કે છે પરિણામ એકત્વ છે, તેથી તેનું અવલંબન એ છે. તેથી તેની એકત્વ બુદ્ધિ છોડાવવા માટે પર વસ્તુને છોડવાની વાત શું કામ કે છે કે એના તરફની જે એકત્વ બુદ્ધિ એ છોડાવવા માટે એ વસ્તુને છોડાવે છે. વ્યવહારનું કથન છે, બાહ્ય વસ્તુનો ત્યાગ કરવાનું કહેવામાં આવે. જો બંધનનું કારણ બાહ્ય વસ્તુને કહેવામાં આવે તો એમાં વ્યભિચાર આવે છે. કેમ કે એકાંત નિયમ સિદ્ધ થતો નથી. કેમ કે કારણ હોવા છતાં કોઈ સ્તરે કાર્ય દેખાય, કોઈ સ્તરે કાર્ય ન પણ દેખાય. તેથી તેને વ્યભિચાર કીધો, અનેકાંતિક કીધું, કારણાભાસ કીધું. વાસ્તવિક કારણ નથી. ઉદાહરણમાં આપણે મુનિરાજનું ઈર્યા સમિતિની વાત કરી આગળ. ઈર્યા સમિતિથી યત્નથી ગમન કરતા હોય તેમના પગની નીચે કોઈ ઉડતું જીવડું આવીને પડે. ઝીણા ઝીણા તીડ હોય ખેતરમાં, જોઈને ચાલે પણ એ તીડ ઉડીને આવીને પડે. સૂક્ષ્મ જીવડું વેગથી આવીને પડે. પાઠની અંદર શબ્દ મૂક્યો કાર પ્રેરિત. કાર પૂરો થવાનો એનો કાર હતો, તેથી ઉડીને આવીને પડે છે. પરંતુ એની હિંસા મુનિને લાગતી નથી, કેમ કે ભાવ નથી ને. અકસ્માતે આવીને પડ્યું. જો પરની હિંસાથી બંધ થાય તો મુનિને પણ બંધ થવો જોઈએ, પણ એમને બંધ થતો નથી. બાહ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો હિંસા થઈ, કેમ કે જીવ તો મરણને શરણ થયો. પરંતુ મુનિને હિંસાનો અધ્યવસાય નહીં હોવાથી, એટલે કે મારવાની બુદ્ધિ નથી કે મારવાનો ભાવ નથી, માટે તેમને બંધ થતો નથી. જેમ તે પગ નીચે મરી જતું જીવડું મુનિને બંધનું કારણ નથી, તેવી જ રીતે બીજી બાહ્ય વસ્તુનું પણ સમજવું. આ શરીર અને શરીરની ક્રિયા બંધનું કારણ નથી. શરીર હાલે ચાલે ગતિ થાય એ બંધનું કારણ નથી. કેમ કે શરીર દ્રવ્ય ભિન્ન છે, એના ગુણ ભિન્ન શરીરના, અને શરીરની પર્યાય ત્રણેય આત્માને બંધનનું કારણ નથી. કેમ કે પદ્રવ્ય છે અને પદ્રવ્ય એ આત્માની પર્યાયમાં નથી, એનો અતદભાવ છે. આત્માની જે અવસ્થા હાલત દશા છે એમાં શરીર નથી, કર્મ નથી, એ બહાર છે. અવસ્થામાં હોય તો એકત્વ બુદ્ધિ હોય, કે અવસ્થામાં હોય તો તે એકત્વ બુદ્ધિ હોય કે એ મારા છે એટલું. એ વસ્તુ નથી અંદર, પરંતુ એકત્વ બુદ્ધિ છે કે મારા છે. રાગદ્વેષ આદિ હોય, બાકી એ સિવાય પદ્રવ્ય એની અવસ્થામાં છે જ નહીં. હોય તો વધીને કેટલું હોય કે મારા છે, એટલે કે વિપરીત માન્યતા, એટલે કે મિથ્યાત્વ અને રાગદ્વેષ. આ રીતે બાહ્ય વસ્તુને બંધનું કારણ માનવામાં વ્યભિચાર નામનો દોષ આવે છે. તો કે બાહ્ય વસ્તુ વિના નિરાશ્રય અધ્યવસાન થતા નથી, તેથી બાહ્ય વસ્તુનો નિષેધ પણ છે જ. રાગનો નિષેધ થતા બાહ્ય વસ્તુનો પણ ભેગો નિષેધ છે. કોઈને રાગનો નિષેધ થાય તો એને બાહ્ય વસ્તુનો સાથે નિષેધ હોય જ. એકલી બાહ્ય વસ્તુનો નિષેધ નહીં. એટલે બાહ્ય વસ્તુનો નિષેધ તે કાર્યકારી નથી. બાહ્ય વસ્તુ અંદર છે જ ક્યાં? છે તો નિષેધ એકલી. એના પ્રત્યેનો રાગનો નિષેધ થયો તો સાથે બાહ્ય વસ્તુનો નિષેધ છે જ. સમ્યક દર્શન સહિત રાગનો ત્યાગ થાય છે ત્યારે તેને બાહ્ય વસ્તુનો પણ ત્યાગ કહેવામાં આવે છે. તો આ પ્રકારે 265 નંબરની ગાથા આજે આપણે પૂરી કરી. હવે આપણે આગળની 266, 267 અને શ્લોક એટલે કે કરાસ 171 આજે એને સંક્ષિપ્તમાં સમજીએ. તો સૌથી પહેલા 266 નંબરની ગાથા. આ ગાથામાં શું સિદ્ધ કર્યું 265 ને આગળની, કે અધ્યવસાન ભાવ જ બંધનનું કારણ છે. હવેની ગાથામાં એમ કે છે અધ્યવસાન ભાવ પોતાનું કાર્ય કરવામાં અસમર્થ છે. એનું તાત્પર્ય એમ નથી કે અધ્યવસાન ભાવ બંધરૂપ કાર્ય કરવામાં અસમર્થ છે, પરંતુ એમ છે કે અધ્યવસાન ભાવોને અનુસરીને જગતમાં કાર્ય થાય જ તે જરૂરી નથી. પરિવાર શું કહેવા માંગે છે કે હવે એમ બતાવે છે કે અધ્યવસાન ભાવ પોતાનું કાર્ય કરવામાં અસમર્થ છે. પરંતુ એનો અર્થ એમ ન સમજવો
કે એ અધ્યવસાન ભાવ બંધરૂપ કાર્ય કરવામાં અસમર્થ છે. પરંતુ એનો કહેવાનો મતલબ એ છે કે અધ્યવસાન ભાવોને અનુસરીને જગતમાં કાર્ય થાય જ તેમ જરૂરી નથી. આપણને કોઈને મારવાનો ભાવ કર્યો તો એમ જરૂરી નથી કે તે મરી જ જશે, કારણ કે તેનું જીવન મરણ તો એની પર્યાયગત યોગ્યતા અને એના આયુ કર્મના ઉદય અનુદય ઉપર આધારિત છે. સરસ એક્ઝામ્પલ છે કે અધ્યવસાન ભાવોને અનુસરીને જગતમાં કાર્ય થાય જ એમ જરૂરી નથી. માટે કહેવામાં આવ્યું કે અધ્યવસાન ભાવ પોતાનું કાર્ય કરવામાં અસમર્થ છે. પરંતુ એનો અર્થ એમ પણ ન સમજવો કે અધ્યવસાન ભાવો બંધરૂપ કાર્ય કરવામાં અસમર્થ છે. પરંતુ અનુસરીને જગતમાં કાર્ય થાય જ એમ જરૂરી નથી. એક્ઝામ્પલમાં લીધું કે આપણને કોઈને મારવાનો વિકલ્પ આવ્યો તો એ જરૂરી નથી કે તે મરી જ જશે, કારણ કે તેનું જીવન મરણ તો તેની પર્યાયગત યોગ્યતા અને તેના આયુ કર્મના ઉદય કે અનુદય ઉપર આધારિત છે. માટે આચાર્ય દેવ અહીં એમ કહેવા માંગે છે કે તારા વિકલ્પને અનુસાર આપણે જે આખી 24 કલાક જે વિકલ્પ કરી રાખી છે ને, આ વિકલ્પને ટાળવા માટેનો ઉપાય બતાવે છે કે તારા વિકલ્પને અનુસાર તો જગતમાં કોઈ કાર્ય નથી થતું. આપણે ગમે એટલા વિકલ્પ કરી એને અનુસાર તો જગતમાં કોઈ કાર્ય થતું નથી. તો તું શું કામ વ્યર્થ જ વિકલ્પ કરીને પાપ પુણ્ય બાંધેશ? તારા વિકલ્પને અનુસાર જગતમાં કોઈ કાર્ય થતું નથી તો વ્યર્થ જ વિકલ્પ કરીને તો પાપ પુણ્ય કેમ બાંધેશ? આ ગાથાના ભાવને આ ભાવને રજૂ કરતી આ બે ગાથા છે 266 અને 267. તો એનું હરિગીત જોઈએ. કરું છું દુખી સુખી જીવને વળી બંધ મુક્ત કરું. અરે આ મૂળમતી તુજ છે નિરર્થક, તેથી છે મિથ્યા કરે. સૌ જીવ અધ્યવસાન કારણ કર્મથી બંધાય જ્યાં, ને મોક્ષ માર્ગે ચિત જેવો મુકાય તું શું કરે ભલા. કારણ કે એમ કહેવા માંગે છે કે હું જીવોને દુખી સુખી કરું છું, હું એને બંધાવું છું, હું એને છોડાવું છું. એવી જે આપણી મૂઢ બુદ્ધિ છે, મૂઢ મતિ છે, કેમ કે આપણી એવી મૂઢ બુદ્ધિ છે તે નિરર્થક હોવાથી વાસ્તવમાં મિથ્યા છે કે હું કોઈ જીવને સુખી કરી શકું, હું કોઈને દુઃખી કરી શકું, હું કોઈને હેરાન કરી શકું, હું કોઈને ફાયદો કરાવી શકું, હું કોઈને નુકસાન કરાવી શકું, હું કોઈને બંધાવું, હું કોઈને છોડાવું. આપણી વિપરીત બુદ્ધિ છે, મૂઢ મતિ છે, અને તે નિરર્થક હોવાથી વાસ્તવમાં તે મિથ્યા છે. જો વાસ્તવમાં અધ્યવસાનના નિમિત્તથી જીવ બંધનને પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં અધ્યવસાનના નિમિત્તથી અધ્યવસાન પણ એનાથી જીવ બંધનને પ્રાપ્ત થાય છે, અને મોક્ષ માર્ગમાં સ્થિત જીવો મુક્તિને પ્રાપ્ત થાય છે. તો આપણે શું કરીશું? તાત્પર્ય એનું શું થયું કે મારો તો બાંધવા છોડવાનો અભિપ્રાય જૂઠો જ સિદ્ધ થયો, વ્યર્થ જ સિદ્ધ થયો. ફરી વાર શું કે વાસ્તવમાં અધ્યવસાનના નિમિત્તથી જીવ બંધનને પ્રાપ્ત થાય છે. અધ્યવસાન જ બંધનું કારણ છે ને, તો અધ્યવસાનના નિમિત્તથી જીવ બંધનને પ્રાપ્ત થાય છે, અને મોક્ષ માર્ગમાં સ્થિત જીવો મુક્તિને પ્રાપ્ત થાય છે. તો પછી મારો બાંધવા છોડવાનો અભિપ્રાય નકામો નિરર્થક સિદ્ધ થયો. આત્મખ્યાતિમાં આ ગાથાના ભાવને સ્પષ્ટતા કરતા બતાવ્યું કે હું પરજીવોને દુઃખી કરું છું, હું પરજીવોને સુખી કરું છું, આ બધું તથા બંધાવું છું, છોડાવું છું. આ જે અધ્યવસાય છે, આ અધ્યવસાન જે છે એ બધા પરભાવનો પરમાં વેપાર ન હોવાને કારણે પોતાની અર્થ ક્રિયા કરવા વાળા નથી. હું પરજીવોને દુઃખી કરું છું, હું સુખી કરું, એને બંધાવવું, છોડાવવું, આ જે અધ્યવસાન છે
તે બધાય પરભાવનો પરમાં વેપાર નહીં હોવાને કારણે પોતાની અર્થક્રિયા કરવા વાળા નથી. તેથી હું કોના જેવી વાતથી હું આકાશમાં રહેલા પુષ્પને તોડું છું એવા અધ્યવસાનની માફક અથવા તો ગધેડાના શિંગડા સસલાના શિંગડા જેવી વાત. સસલાને શિંગડા ન હોય, આકાશમાં ફૂલ ન હોય, એવા અધ્યવસાનની માફક મિથ્યારૂપ છે. માત્ર ને માત્ર પોતાનો અનર્થ કરવા માટે જ છે. અને સમજી થોડું વિશેષ, હું બંધાવું છું, હું છોડાવું છું એવા અધ્યવસાનની પોતાની અર્થક્રિયા જીવોને બાંધવા છોડવાની છે. પરંતુ જીવ તો અધ્યવસાનનો સદભાવ હોવા છતાં પણ પોતાના સરાગ પરિણામના અભાવથી બંધાતો નથી અને પોતાના વિતરાગ પરિણામના અભાવથી મુક્ત થતો નથી. હું બંધાવું છું, હું છોડાવું છું એવા અધ્યવસાનની પોતાની જે અર્થક્રિયા છે, પોતાની જે ક્રિયા છે, એ જીવોને બાંધવા છોડવાની છે, એ અધ્યવસાનની. પરંતુ જીવ તો અધ્યવસાનનો સદભાવ હોવા છતાં અધ્યવસાન છે, પરંતુ સામેનો જે કોઈ જીવ છે એ પોતાના સરાગ પરિણામના અભાવથી બંધાતો નથી અને વિતરાગ પરિણામના અભાવથી મુક્ત થતો નથી. તથા તે અધ્યવસાનનો અભાવ હોવા છતાં પણ પોતાના સરાગ પરિણામના સદભાવથી બંધાય છે. પોતે પણ પોતાનો અધ્યવસાયનો સદભાવ છે. હું સામેનાને મારું, સામેનાને છોડાવું, એ અધ્યવસાય તો છે મારામાં. હવે એ સદભાવ છે, પરંતુ મારા સરાગ પરિણામના અભાવથી એ બંધાતો નથી અને વિતરાગ પરિણામના અભાવથી મુક્ત થતો નથી. એવી જ રીતે અધ્યવસાનનો અભાવ હોવા છતાં પણ પોતાના સરાગ પરિણામના સદભાવથી બંધાય છે. અધ્યવસાયનો અભાવ છે, પરંતુ સરાગ પરિણામના સદભાવથી બંધાય છે અને પોતાના વિતરાગ પરિણામના સદભાવથી તે મુક્ત થાય છે. તેથી પરમાં કંઈ કરી શકતું ન હોવાથી આ અધ્યવસાન ભાવ પોતાની અર્થક્રિયા કરનારું નથી, તેથી મિથ્યા છે એમ કહેવાનો આશય છે. ગાથાને અને ટીકાના ભાવને સ્પષ્ટ કરતા જયચંદજી છાબડાએ સાદી ભાષામાં સમજાવ્યું. જે પોતાની અર્થક્રિયા એટલે પ્રયોજનભૂત ક્રિયા કરી શકતું નથી તે નિરર્થક છે, અથવા જેનો વિષય નથી તે નિરર્થક છે. જીવ પરજીવોને દુઃખી સુખી કરવાની જે બુદ્ધિ કરે છે, પરંતુ પરજીવ એના કાર્યે સુખી દુઃખી થતા નથી. આપણા કાર્યે સુખી દુઃખી નથી થતા. તેથી આપણી જે બુદ્ધિ છે નિરર્થક હોવાથી મિથ્યા છે, જૂઠી છે. આપણે આમથી એવી બુદ્ધિ કરી છે કે હું પરજીવોને દુઃખી કરું, સુખી કરું, પરંતુ પરજીવ આપણા કાર્યે સુખી દુઃખી નથી થતા. માટે આપણી બુદ્ધિ મિથ્યા છે, નિરર્થક છે, જૂઠી છે. જે હેતુ કંઈ પણ કરે નહીં તે અકિંચિત કર કહેવામાં આવે છે. આપણું તો આ બાંધવા છોડવાનું અધ્યવસાન પણ પરમાં કાંઈ કરતું નથી. આપણું અધ્યવસાન એ હું કોઈને બાંધું, હું કોઈને છોડાવું, હું કોઈને સુખી કરું, કોઈને દુઃખી કરું. કારણ કે એ અધ્યવસાન ન હોય તો પણ એ અધ્યવસાન નથી આપણને. પણ અન્ય જીવ પોતાના સરાગ પરિણામથી, એનામાં સરાગ પરિણામ પડ્યા હોય અથવા તો એનામાં વિતરાગ પરિણામ હોય, તો એના સરાગ પરિણામથી કે પોતાના વિતરાગ પરિણામથી બંધ મોક્ષને પ્રાપ્ત થાય છે. આપણામાં અધ્યવસાન નથી, પણ તો પણ અન્ય જીવ પોતાના સરાગ પરિણામ એના સદભાવથી એ બંધને પ્રાપ્ત થાય છે. પોતાના વિતરાગ પરિણામના સદભાવથી મોક્ષને પ્રાપ્ત થાય છે. અને આપણું અધ્યવસાન હોય, આપણામાં અધ્યવસાન હોય, એને બાંધવાનું, છોડવાનું, સુખી કરવાનું, દુઃખી કરવાનું, તો પણ જીવ પોતાના સરાગ વિતરાગ પરિણામના અભાવથી બંધ મોક્ષને પ્રાપ્ત નથી થતા. ભલે આપણામાં અધ્યવસાન હોય, પણ એ જીવમાં સરાગ પરિણામનો અભાવ છે તો એ બંધને પ્રાપ્ત નથી થતો, અને એનામાં વિતરાગ પરિણામનો અભાવ છે તો એ મોક્ષને પ્રાપ્ત નથી થતો.
પછી ભલે ને સાચા દેવગુરુ શાસ્ત્રો હોય, પરંતુ એની જો હોનાર નથી, એનામાં જ વિતરાગ પરિણામનો અભાવ છે તો મોક્ષને પ્રાપ્ત થતો નથી. માટે અધ્યવસાન પરમાં અકિંચિત કર હોવાથી સ્વ એટલે કે અર્થ ક્રિયા કરતો નથી, તેથી તેને મિથ્યા કહેવામાં આવ્યું. હવે આગળનું સમજાશે કે આત્મખ્યાતિના ભાવને કે હું પરજીવોને દુઃખી કરું, સુખી કરું, બંધાવું, છોડાવું, એ જે અધ્યવસાન છે તે બધા પરભાવનો પરમાં વેપાર ન હોવાને કારણે, પરમાં એની પ્રવૃત્તિ ન હોવાને કારણે પોતાની અર્થક્રિયા, પોતાની પ્રયોજનભૂત ક્રિયા કરવા વાળા નથી. કે મેં એને બાંધવાનો જે મારી અર્થક્રિયા હતી, પ્રયોજન હતું, એ સિદ્ધ નથી થતું. માટે હું આકાશના પુષ્પને તોડું એના જેવી વાત થઈ. માટે મિથ્યા છે, પોતાનો અનર્થ કરવા માટે જ છે. આ બંને ગાથાઓના કથનનો સાર એ છે કે આ જીવ બીજાને સુખી દુઃખી કરવાનું અથવા તો બંધને પ્રાપ્ત કરાવવાનો અથવા તો મુક્ત કરાવવાનો જે વિકલ્પ, જે અધ્યવસાય કરે છે તે બધો મિથ્યા છે. હું બીજાને સુખી કરી દઉં, હું એને લાભ કરાવી દઉં, હું એને ફાયદો કરાવી દઉં, હું એને દુઃખી કરું, હેરાન કરું, હું એનું અનર્થ કરું, એને મારા પ્રત્યે રાગ કરાવું તો એ બંધને પ્રાપ્ત થાય, અથવા તો હું એને સમજાવી દઉં તો એ મુક્તને પ્રાપ્ત થાય. આ જે બધા વિકલ્પ અધ્યવસાન છે તે બધા મિથ્યા છે, નિષ્ફળ છે. કારણ કે આપણા આવા વિકલ્પોને કારણે અન્ય જીવ સુખી દુઃખી થતા નથી, બંધને પણ પ્રાપ્ત થતા નથી ને મુક્ત પણ થતા નથી. આપણા આવા વિકલ્પોને કારણે કોઈ જીવ સુખી દુઃખી થતો નથી, બંધને પણ પ્રાપ્ત ન થતો, મુક્તને પણ પ્રાપ્ત ન થતો. એટલે કે આપણા આવા વિકલ્પોથી બીજાને હાનિ લાભ તો કઈ થતો નથી, બીજાને કઈ હાનિ નથી થતી, લાભ નથી, આપણું જ અનર્થ થાય છે. પરંતુ આવા વિકલ્પથી વિકલ્પ કરનાર પોતે સ્વયં કર્મ બંધને પ્રાપ્ત થઈ જાય છે. એટલે તો અધ્યવસાન કર્યું ને તે પોતે કર્મ બંધને પ્રાપ્ત થઈ જાય છે. એ કારણે આ અધ્યવસાન ભાવ તે ભાવને કરનારને માટે અનર્થકારી છે. અધ્યવસાન ભાવ સામેના જીવને કઈ હાનિ લાભ થતો જ નથી, પરંતુ એ ભાવને કરનારને માટે અનર્થકારી છે. ખ્યાલ આવ્યો જયંતિભાઈ, અમિતાબેન? તો આગળ જયંતિભાઈ પૂજ્ય ગુરુદેવશ્રીનો અભિપ્રાય પણ સમજવા જેવો છે કે જો પરજીવોને હું હણું, બચાવું, સુખી કરું, દુઃખી કરું, એવો અભિપ્રાય મિથ્યા અધ્યવસાન છે. આ આગલી ગાથાઓમાં સ્પષ્ટ થઈ ગયું. હવે કહે છે કે હું જીવોને બાંધું છું, છોડું છું, આ અભિપ્રાય પણ મિથ્યા છે. હું આવો જે અભિપ્રાય મારામાં જે પડ્યો છે ને એ મિથ્યા. પરજીવોને છોડાવવું, હણાવવું, દુઃખી કરવું, સુખી કરવું, એવો અભિપ્રાય તો બરાબર મિથ્યા અધ્યવસાન. પણ આવો જે મારામાં ભાવ છે ને એ પણ મિથ્યા છે. કારણ કે કોઈ અન્યને બાંધી શકે અથવા બંધનને મુક્ત કરી શકે એવી યોગ્યતા કોઈમાં છે જ નહીં. તીર્થંકરમાં પણ નથી કોઈને મુક્ત કરાવી દે, છતાં આવે કયો. હા, તો આવે છે ને, વિકલ્પ થયો એના માટે અનર્થકારી જ કીધું ને. વારંવાર એ જ વાત કરી ને કે આવા વિકલ્પથી વિકલ્પ કરનાર પોતે કર્મ બંધનને અવશ્ય પ્રાપ્ત થઈ જાય. એ કારણે આપણે એની અંદર ભાવમાં એકત્વ છે ને. તીર્થંકરને જે દિવ્ય ધ્વનિ છૂટે છે એમાં એકત્વ નથી ને, તો નિરક્ષરી સ્વયં છૂટે છે, એમનો ઉપયોગ ત્યાં નથી ને, આપણો ઉપયોગ ત્યાં હોય છે. કે હું આને સમજાવી દઉં, હું આને આમ કરાવી દઉં, મારા સમજાવવાથી, મારી શૈલીથી બરાબર સમજશે. આ બધા જે વિકલ્પો છે એ આપણા માટે અનર્થકારી છે.
માટે કીધું પરજીવોને હણું બચાવવું, સુખી દુઃખી કરવું, એવો અભિપ્રાય મિથ્યા અધ્યવસાન છે. આ બધું તો આગળની બધી ગાથામાં આવી ગયું. પણ અહીં તો કે છે કે હું જીવોને બાંધું છું, હું છોડું છું, એવો જે અભિપ્રાય એ પણ મિથ્યા છે. કારણ કે કોઈ કોઈને બાંધી શકતું નથી કે મુક્ત કરાવી શકતું નથી. એવી યોગ્યતા કોઈનામાં છે જ નહીં. હું બીજાને મુક્ત કરું એવો આપણો જે ભાવ છે તે જીવોને મુક્ત કરી શકતો નથી. આપણામાં ભલે ભાવ પડ્યો પણ એ અન્ય જીવને મુક્ત કરી શકતો નથી. એ તો એની અંદર વિતરાગ પરિણામનો સદભાવ હોય તો એ મુક્ત થશે, અભાવ હોય તો મુક્ત નહીં થાય. માટે બીજાને બાંધવાનું અથવા તો બીજાને મુક્ત કરવાનું પરિણામ એ મારો છે, અને બંધન થતા મુક્ત થવાની ક્રિયા અન્યમાં થાય છે. બીજાને બાંધવાની અને મુક્ત કરવાની જે પરિણામ છે એ તો મારામાં છે, એ મારી ક્રિયામાં એનો સદભાવ છે. અને બંધન અને મુક્ત થવાની ક્રિયા એ પરદ્રવ્યમાં છે. જ્યારે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ ફેરફાર કરી જ શકતું નથી, તો મારો બીજાને મુક્ત કરવાનું પરિણામ બીજાને મુક્તિ કેવી રીતે પ્રદાન કરી શકે? કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી. મુક્ત કરવાનું પરિણામનો મારામાં સદભાવ છે. આપણે કોનું કરવાનું? બીજા દ્રવ્યને મુક્ત કરવો, એ તો પરદ્રવ્ય થઈ ગયું. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે, તો કેવી રીતે એને મુક્તિ પ્રદાન કરી દે? માટે આપણા આ ભાવો નિરર્થક નથી, 100% નિરર્થક છે. જ્ઞાની મા બાપને ગ્રહસ્થની ભૂમિકામાં એવું પરિણામ તો આવી જાય. જ્ઞાની મા બાપ હોય, એની ગ્રસ્ત દશા હોય, એની ભૂમિકામાં એવું પરિણામ આવી જાય છે કે હું મારા સંતાનને, મારા પોતાના સંતાનને ભણાવી ગણાવીને હોશિયાર કરું, સારી આજીવિકા પર લગાવી દઉં. એવું એમને પણ પરિણામ તો આવી શકે છે. સારી જગ્યાએ સારા સંસ્કારવાળા વર વહુનો સંયોગ કરાવી દઉં. પરંતુ સાથે એવી અતૂટ આસ્થા પણ છે, અભિપ્રાય પડ્યો છે દ્રઢ, કે કોઈ કોઈનું કાંઈ પણ કરી શકતું નથી. એવો યથાર્થ અભિપ્રાય પડ્યો છે. માટે એમને આ વિકલ્પ જે છે કે હું એને ભણાવી ગણાવીને હોશિયાર કરું, સારી આજીવિકા, એને સારી નોકરી પર લગાવી દઉં, સારી જગ્યાએ એનો લગ્ન કરાવી દઉં, પરંતુ આ વિકલ્પ પૂરો ન થાય તો એ અધિક ખેત પણ અધિક ખીન પણ થતા નથી. કેમ કે એને ખબર છે કે કોઈ કોઈનું કાંઈ પણ કરી શકતું નથી. તેથી તેઓ વિચારે છે કે મારો આ વિકલ્પ છે ને એ જ ખોટો હતો. કારણ કે હું શું કરી શકું? હું કાંઈ જ કરી શકતો નથી. જો મારા સંતાનના પુણ્યનો ઉદય હોય, સારી હોનાર હોય, તો બધા સાધન પોતાની મેરે મળતા રહી જાય છે. જો એનો પુણ્યનો ઉદય હોય, એ પણ નિમિત્ત છે, એની હોનાર હોય સારી, તો બધા સાધન, બધા સંયોગો એની મેરે સ્વયં જ મળતા જાય છે. અને જો પાપનો ઉદય હોય તો અનુકૂળ સાધન મળતા નથી. એમાં કોઈ શું કરી શકે? કાંઈ જ કરી શકતો નથી. માટે સંપૂર્ણ કથનનું તાત્પર્ય એ છે કે હું પરને હણું છું, હું પરને બચાવું છું, હું પરને સુખી દુઃખી કરું છું, હું એને બંધનમાં નાખું છું, છોડું છું. આ જેટલા પણ અધ્યવસાન છે તે બધા નિરર્થક છે, મિથ્યા છે. અને એ પોતાના આત્મા માટે કેવા છે? આપણા પોતાના આત્મા માટે અનર્થકારક છે. હું ચિદાનંદ ચૈતન્ય મૂર્તિ શુદ્ધ ભગવાન આત્મા છું. હું બધાને જાણું એવું મારામાં જ્ઞાન છે, પણ હું પરનો કરતા બની શકું એવી મારામાં કોઈ શક્તિ નથી. હું બધાને જાણું એવું મારામાં જ્ઞાન છે, પરંતુ હું પરનો કરતા બની શકું એવી મારામાં કોઈ શક્તિ નથી. નિર્મલ રત્નાત્રય મોક્ષ માર્ગની પર્યાયનું કર્તવ્ય તો મારામાં છે, કારણ કે એ તો સ્વભાવ છે, પરંતુ પરભાવનું કરતાપણું મારામાં નથી. અહીં અત્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત નથી લેવાની. નિર્મલ પર્યાયની વાત લીધી કે મારામાં થાય છે એ અપેક્ષાએ એને એનો કરતા કહેવામાં આવ્યો એ દ્રવ્યને.
આચાર્ય દેવ એમ કહે છે કે હું પરને જાણનાર છું, આ વાતને સારી રીતે જાણો. એ ન જાણતા હું પરનો કરતા છું એવો જે અજ્ઞાનીનો અભિપ્રાય છે તે મિથ્યા છે. માટે કીધું આ અલૌકિક સિદ્ધાંત છે. જેની સમજમાં આ સિદ્ધાંત આવી જાય એનું મહાભાગ્ય છે. સિદ્ધાંત અલૌકિક મગજમાં આવી જાય તો એના રાગ દ્વેષાદી બધા મટી જશે. આ શરીર, મન, વાણી, કુટુંબ, પરિવાર આદિ કોઈ પણ પદ્રવ્યની ક્રિયા હું કરી શકતો જ નથી એવું જેના અંતરમાં બેસી જાય તો એની દ્રષ્ટિ શું થઈ છે? એની દ્રષ્ટિ બધા સર્વ પદ્રવ્યો પરથી હટીને પોતાના ભગવાન આત્મામાં લાગી જાય છે, સ્વદ્રવ્ય તરફ લાગી જાય છે. અને એ લાગી જતા મિથ્યાત્વનો નાશ થઈને વિતરાગતાની પ્રાપ્તિ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય, મોક્ષ માર્ગની શરૂઆત થઈ જાય, સાધક દશાની શરૂઆત થઈ જાય છે. માટે કીધું આ સિદ્ધાંતને સમજમાં યથાર્થ રીતે આવી જાય, બોલવામાં નહીં, ભાવભાષણમાં આવવો જોઈએ. આપણા કોઈ એવા પરિણામ હોય કે હું અમુકને કર્મ બંધ કરાવ્યું અથવા કર્મોથી મુક્ત કરાવું તો પણ તે જીવ પોતાના સરાગ પરિણામો સિવાય બંધાશે નહીં, એ જીવ સામેનો, અને એના વિતરાગી પરિણામ સિવાય છૂટશે નહીં. તેમજ પરને બંધનમાં નાખવાના અથવા એને બંધનથી છોડાવવાના મારા જે પરિણામ ન હોય તો પણ પરજીવ પોતાના સરાગ ભાવથી બંધાય છે અને પોતાના વિતરાગ ભાવથી છૂટે છે. આ પ્રમાણે પરના બંધ અને મોક્ષમાં મારો અધ્યવસાન એ ભાવ કેવો છે? અકિંચિત કરશે, કાંઈ કરી શકતું નથી, એટલે કે અકિંચિત કરશે. આ પ્રમાણે આ ગાથામાં એ કહેવામાં આવ્યું કે મારા વિકલ્પોને લીધે મારી ભાવના અનુસાર પર પદાર્થોમાં કંઈ પણ પરિણમન થતું નથી. મારી ભાવના હોય કે મારા વિકલ્પ હોય એને લઈને પર પદાર્થમાં કાંઈ પણ પરિણમન થતું નથી. એમાં જે કંઈ પણ થાય છે એ જીવમાં, જે એ પદાર્થમાં, તે તેમની પર્યાયગત યોગ્યતાને કારણે તેમના ભાવોને અનુસાર થાય છે. સાદી ભાષામાં કહીએ તો એની પવિત્રતા, એની હોનાર, એની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે થાય છે. એનામાં જે કંઈ થાય છે એની પર્યાયગત યોગ્યતાને કારણે એમના ભાવોને અનુસાર થાય છે. માટે એમ કહે છે આચાર્ય દેવ કે તું વિકલ્પ કરીને વ્યર્થ જ પરેશાન શું કામ થશે? તું વિકલ્પ કરીને શું કામ પરેશાન થશે? આ વ્યર્થના વિકલ્પોથી વિરામ લેવામાં જ ખરેખર આપણો સાર છે. પરંતુ આપણે વિકલ્પોમાં જ અટવાયેલા રહીશું. હવે આ જ ગાથાની આત્મખ્યાતિની ટીકામાં આ જ ભાવોનો પોષક એક કરસ આવે છે. એ કરસ છે એને જોઈ લઈએ આપણે. 171 નંબરનો. ફરહીન અધ્યવસાયથી આ આત્મા મોહિત થતો, આ લોકના સૌ દ્રવ્ય રૂપી તે સ્વયંને માનતો. કે આ નિરર્થક અધ્યવસાયથી મોહિત થયો થકો આ આત્મા પોતાને સર્વરૂપે કરે છે. એવું કાંઈ પણ નથી કે જે રૂપ તે પોતાને કરતો ન હોય. જગતમાં એવું કાંઈ પણ નથી એ રૂપ પોતે ન કરતો હોય. થઈ શકતો નથી અલગ વસ્તુ છે, પરંતુ અધ્યવસાયથી મોહિત થયો થકો આત્મા પોતાને સર્વરૂપે કરે છે. કવિવર બનારસી દાસીએ નાટક સમીસારમાં આ છંદનો ભાવાનુવાદ કર્યો. અહમ બુદ્ધિ મિથ્યા દશા ધરેશો મિથ્યાવંત, વિકલ ભયો સંસાર में કરે વિલાપ અનંત. પર પદાર્થોમાં અહમ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ એ જ મિથ્યાત્વ દશા છે. અને જે વ્યક્તિ પર પદાર્થોમાં એકત્વ બુદ્ધિ કરે છે એ મિથ્યાત્વ દશાને ધારણ કરે છે. એ મિથ્યા દ્રષ્ટિ જીવ છે. અને એ મિથ્યા દ્રષ્ટિ જીવો સંસારમાં દુઃખી થાય છે અને અનંત વિલાપ કરે છે. એવું ને, અહમ બુદ્ધિ મિથ્યા દશા ધરેશો મિથ્યાવંત, વિકલ ભયો સંસાર મેં કરે વિલાપ અનંત. પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટતા કરતા કીધું આ જગતમાં એવું કંઈ પણ બાકી નથી જે રૂપ અજ્ઞાની પોતાને કરતો ન હોય. વાસ્તવમાં તો એ બધાને જાણનાર છે, જ્ઞાતા દ્રષ્ટા છે, પરંતુ પોતે જ્ઞાતા દ્રષ્ટા રૂપે ન રહેતા બધાને પોતાનો માની બેઠો છે. એ બધાનો કરતા ભોગતા બનેલો છે. આ પ્રમાણે અજ્ઞાનમય અધ્યવસાયથી
પોતાને સર્વરૂપ કરી બેઠો છે. આત્માના સ્વભાવની અનેક શક્તિઓમાંથી એક સર્વજ્ઞત્વ શક્તિ પણ છે, જેમાં એવું સામર્થ્ય વિદ્યમાન છે કે તે 3 લોક અને 3 કાળના સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયોને એક સાથે યુગપત જાણી શકે. જો એક વસ્તુ એ પણ સમજવા જેવી, તેની વિશેષ ચર્ચા આવતીકાલે કરશું. જે જ્ઞાનની પર્યાય સ્વપરને જાણે છે, એમાં ભવિષ્યની પર્યાય પણ જાણવામાં આવી જ જાય છે. ભવિષ્યમાં જે રાગ થશે ને, એનું જે જ્ઞાન થશે ને, તે જ્ઞાન જ્ઞાનીની જ્ઞાન પર્યાયમાં આવી જાય છે. કેમ કે 3 કાર અને 3 લોકને હું જાણનારો છું એવી વાસ્તવિક પ્રતીતિ એને આવી જાય છે. આત્માનો સ્વભાવ જ અંદરમાં એવો છે, કંઈ પણ બાકી રાખ્યા વગર બધું જ જાણે. પરંતુ અજ્ઞાની સ્વભાવના સામર્થ્યતાને ભૂલીને સમસ્ત જગતને પોતાનું માની બેઠું છે. આત્માનું સ્વરૂપ સ્વ પર પ્રકાશક છે, પરંતુ એને પરને પોતાનો માનીને સ્વને પરરૂપ કરી દીધું છે. એ કારણે સ્વરૂપથી અજાણપણું છે. અને આ એની મિથ્યા દ્રષ્ટિ આપણી, એ આપણા દીર્ઘ સંસારનું કારણ છે. આપણે પણ આ દીર્ઘ સંસારથી બચવું હોય તો આપણા આત્માને ઓળખીને, જાણીને, એની પ્રતીતિ કરીને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરવી જોઈએ. એવી મારી પોતાની વિરલ ભાવના છે. આપણે પણ પૂજ્ય ગુરુદેવશ્રી અને જ્ઞાની પુરુષોએ બતાવેલા માર્ગ ઉપર ચાલીને આપણી આ જે પર્યાય છે એને સાર્થક કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એકાદો પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. જીનવાણી સ્તુતિ. स्याद्वाद नय शास्त्र द्रव्य गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध काय कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो हरणं नमो वजणं नमो लय सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवलीपंतो धम्मो मंगलम चत्तारि लघुतमा अरिहंता लघुतमा सिद्धा लघुतमा शाहु लघुतमा केवलीपंतो धम्मो लघुतमा चत्तारि शरणं भोजामि अरिहंते शरणं भोजामि सिद्धे शरणं भोजामि शाहु शरणं भोजामि केवलीपंतो धम्मो शरणं भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम जय प्रमुखारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जय निगंबर धर्मनो जय हो.